સુરત શહેરના જાણીતા હોટેલિયર ઉમેશ પવાસિયા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચિલ્ડ્રન્સ ડેના અવસરે અનાથ બાળકો સાથે વિશેષ ઉજવણી કરવામાં આવી। ખુશી વહેંચો, પ્રેમ ફેલાવો સૂત્ર સાથે યોજાયેલી આ માનવીય પહેલમાં શહેરના વિવિધ અનાથ આશ્રમના 180 બાળકોને આમંત્રિત કરીને આનંદભર્યા કાર્યક્રમ યોજાયા હતા। બપોરે ઓરાન રેસ્ટોરન્ટ ખાતે તેમજ સાંજે સ્પાઇસ વિલા અને પેવેલિયન રેસ્ટોરન્ટ ખાતે બાળકો માટે ડાન્સ, ગેમ્સ અને મનોરંજન એક્ટિવિટીઝ યોજાઈ। બાળકો હાસ્ય અને આનંદમાં ઘરક થઈ ગયા હતા। બાળકોને વિશેષ મેન્યુ સાથે સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું અને અંતે દરેક બાળકને ભેટ આપીને વિદાય આપવામાં આવી। હોટેલ સંચાલક ઉમેશ પવાસિયાએ જણાવ્યું હતું કે આ અભિયાનનો હેતુ માત્ર ઉજવણી કરવાનો નથી, પરંતુ એવા બાળકોના જીવનમાં ખુશીનો એક પળ પૂરું પાડવાનો છે। ઘણા લોકો અનાથ આશ્રમમાં જઈ મદદ પૂરી પાડે અને બાળકોને ભોજન કરાવે છે, જે સારી બાબત છે, પણ જ્યારે અમારી પાસે જ્યારે હોટેલ જેવું પ્લેટફોર્મ છે તો તેનો ઉપયોગ સમાજ કાર્ય માટે થાય એમાં મને ખુશી છે, કારણ કે અમે સમુદાય સાથે જોડાયેલી કંપની છીએ અને લોકોને એક સાથે લાવતા સમાજ માટે કંઈક સારું કરવા ગર્વ અનુભવી રહ્યા છે। ઉમેશ પવાસિયાએ વધુમાં જણાવ્યું કે આ પહેલ પવાસિયા હોસ્પિટાલિટીનો સમાજ પ્રત્યેનો લાગણીસભર અને જવાબદારીનો અભિગમ બતાવે છે। અનાથ આશ્રમના બાળકોને અમે અમારા રેસ્ટોરન્ટમાં લઈને આવ્યા છીએ। તેની પાછળ એક ઉદ્દેશ્ય એ છે કે દે આર ધ ફ્યુચર ઓફ અવર નેશન, એ આપણું ફ્યુચર છે બચ્ચાઓ, અને એ લોકો માટે થઈને જે એક્ટિવિટી કરીએ છીએ તો એ લોકોને બી વેલકમિંગ જેવું ફીલ થાય છે। ઘણા લોકો આશ્રમમાં તો જતા જ હોય છે, જમાડતા હોય છે, આશ્રમમાં જઈને એ લોકોની જરૂરિયાતો બી પૂરી પાડતા હોય છે, સારી વસ્તુ છે। પણ જ્યારે ભગવાને મને આ એક પ્લેટફોર્મ આપ્યું છે એ થકી હું એ લોકોને એક આપણુંપણું અહેસાસ કરાવવા માગું છું કે જ્યારે એ એક રેસ્ટોરન્ટમાં આવીને રમતગમત કરે છે, એક એન્ટરટેનમેન્ટ એન્જોય કરે છે અને એ લોકોની જરૂરિયાત વસ્તુઓ બી અમે એમને આપીએ છીએ, અને જે સારું ભોજન અહીંયા આવીને જે જમે છે આવા એન્વાયરમેન્ટમાં, એટલે એ લોકો વધારે ખીલી ઉઠે છે, વધારે હેપીનેસ એ લોકો અનુભવે છે। એ ખુશી જોવામાં મને બી વધારે આનંદ થાય છે અને આ સોશિયલ કોઝ બહુ જ મારા હાર્ટથી ક્લોઝ છે, બિકોઝ આ એક્ટિવિટી અમે 10 થી 12 વર્ષથી કન્ટિન્યુઅસ કરતા આવ્યા છીએ। દર વર્ષે અમે ચિલ્ડ્રન્સ ડેના નિમિત્તે અમે બાળકોને બોલાવીએ છીએ, અનાથ આશ્રમના બાળકોને, અને જ્યારે બી અમારું રેસ્ટોરન્ટ નવું ઓપન થાય છે ત્યારે પણ અમે આવી એક્ટિવિટી કરતા હોઈએ છીએ। કેટલા બાળકોને આજે અહીંયા બોલાવવામાં આવ્યા છે? એપ્રોક્સિમેટલી 70 to 80 કિડ્સ છે એપ્રોક્સિમેટલી, અને એ લોકોની સાથે બીજા જે એમના વડીલો છે એ બી છે, અને એ લોકો માટે થઈને અમે રમતગમતનો કાર્યક્રમ ને બધો બી રાખેલો છે। સમાજને શું કહેશો આવા પ્રમાણે જે કાર્યક્રમો છે કરવા જોઈએ, જેથી કરીને આવા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે? સમાજ માટે ખાસ મારું એવું મેસેજ છે કે આપણે બિઝનેસ તો કરીએ જ છીએ, અને આપણે કામની સાથે સાથે આપણે આવી બી એક સોશિયલ કોઝની એક્ટિવિટી ચાલુ રાખવી જોઈએ, જેનાથી લોકોને એકબીજાને મોટિવેટ કરીને એકબીજાને સપોર્ટ કરે, જ્યાં જેની જરૂરિયાત છે ત્યાં સુધી એ લોકોનો એક મેસેજ પહોંચે કે જે બચ્ચાઓ છે અથવા તો જે અમે વૃદ્ધાશ્રમના લોકોને બી અમે આવી બધી એક્ટિવિટી કરતા હોઈએ છીએ કે લોકોને એક વેલકમિંગ ફીલ થાય, એ લોકોને સેલ્ફ ઓફ બિલોંગિંગ્સ ફીલ થાય, અને એ લોકોને એવું નહીં લાગવું જોઈએ કે અમારું કોઈ છે નહીં આ દુનિયામાં। જે રીતે બાળકોને અહીંયા બોલાવવામાં આવે છે, બાળકોમાં અને તમારામાં કેટલો ઉત્સાહ જોવા મળે? આ વસ્તુ બહુ જ મારા દિલને ક્લોઝ છે, અને હું જ્યારે બી જોઉં છું તો મને ઓલમોસ્ટ એક ઇમોશન્સ તો ફીલ થાય જ છે। આજે બપોરની જ વાત છે, અમારે એક બીજા રેસ્ટોરન્ટમાં બી અનાથ આશ્રમના બાળકો આવેલા, જેને જોઈને ઓલરેડી હું બહુ જ ભાવુક પણ થઈ ગયેલો હતો, કેમ કે જેના પેરેન્ટ્સ નથી, જેના કોઈ જેને એ લોકો કહી શકે કે અમને બહાર લઈ જાઓ, અમને જમવા લઈ જાઓ, કે એ લોકોની બર્થડે હોય છે ત્યારે કંઈક એ લોકોને ફેસ્ટિવલમાં કંઈક જરૂરિયાતવાળી વસ્તુઓ જોઈએ છે, એ લોકોનું કોઈ છે નહીં, અને જેના માટે થઈને આવું કરીએ એટલે એ લોકોને એવું ફીલ થાય કે ના, અમારું કોઈ તો છે જે અમારા માટે બી ધ્યાન રાખે છે। સર, બીજો સવાલ હતો કે આપણી પવાસિયા ફેમિલી છે તો આપણે કઈ કઈ હોટલોમાં અને કઈ કઈ રેસ્ટોરન્ટમાં કાર્યક્રમ થયો છે? અમારી ઓરાન રેસ્ટોરન્ટ છે જે પાલમાં છે, જે પાલ ઉમરા બ્રિજની એક્ઝેક્ટ સામે છે। આજે સવારે ત્યાં એક કાર્યક્રમ હતો આ રીતનો, અનાથ બાળકોને, બીજા અનાથ આશ્રમના બાળકોને બોલાવેલા હતા। એના પછી સ્પાઇસ વિલામાં હતો, જ્યાં હમણાં 4-5 વાગ્યાથી ઓલરેડી બાળકો આવેલા છે, અને ત્યાં એ લોકો હમણાં આજની તારીખમાં બી ત્યાં છે, જમે છે, અને પછી હમણાં અમે પેવિલિયનમાં બી અનાથ આશ્રમના બીજા અનાથ આશ્રમના બાળકોને બોલાવીને એ એક્ટિવિટી કરીએ છીએ। સર, કેટલા બાળકો છે? આપણે રેસ્ટોરન્ટ બધે થઈને એપ્રોક્સિમેટલી ઓરાનમાં 50 જેવા બચ્ચાઓ હતા, સ્પાઇસ વિલામાં બી એપ્રોક્સિમેટલી 50 જેવા કિડ્સ છે, અને અહીંયા 70 to 80 કિડ્સ છે। સો ઓલમોસ્ટ મે બી
80 અથવા તો 190 આજુબાજુ કિડ્સ હશે ટોટલ થઈને બધી અમારી રેસ્ટોરન્ટમાં, જેને અમે આજે જમાડ્યા છે. એ લોકો માટે એ લોકોની જરૂરિયાતની જે ગિફ્ટો છે એ લોકો અમે એમને આપી છે, અને એ લોકો માટે થઈને બધી જ જગ્યાએ અમે ગેમ્સનો બી કાર્યક્રમ રાખ્યો છે કે એ લોકોને એક એન્ટરટેનમેન્ટ પણ ફીલ થાય. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.